નમસ્કાર મિત્રો, મારું નામ આકાશ છે. મારી ઉંમર 32 વર્ષની છે. હું શહેરમાં ઇલેક્ટ્રિક્સની એક નાની દુકાન ચલાવું છું અને સાથે સાથે લોકોના ઘરે જઈને ટીવી રિપેરિંગ કરવાની હોમ સર્વિસ પણ આપું છું. ભલે હું બહુ મોટો ભણેલો નથી, પણ મહેનત અને પ્રામાણિકતા એ જ મારો ધર્મ છે. આખો દિવસ લોકોના ઘરોની દોડધામમાં જ મારો સમય વીતી જતો હતો. જિંદગીમાં બધું જ સારું હતું, પણ સાચો સાથ આપનાર કોઈ નહોતું. એટલે એકલતા બહુ ચાલતી હતી. પણ એક દિવસ બપોરે મારી દુકાન પર એક ફોન આવ્યો. સામેથી એક મહિલા ખૂબ જ નમ્ર અવાજે બોલ્યા, મારું ટીવી અચાનક બંધ થઈ ગયું છે. ઘરમાં એક નાની દીકરી છે, તેનો સમય નથી જતો. જો સમય હોય તો પ્લીઝ ઘરે આવીને રિપેર કરી આપો. મેં તેનું સરનામું નોંધી લીધું અને સાંજે મારું ટૂલ બોક્સ લઈને એ સરનામે પહોંચ્યો. મેં ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે એક અંદાજે 27-28 વર્ષની ખૂબ જ સુંદર પણ એકદમ સાદી યુવતીએ દરવાજો ખોલ્યો. તેના ચહેરા પર ગજબની ગંભીરતા અને આંખોમાં એક અજીબ શાંતિ હતી. તેણે મને અંદર બોલાવ્યો. ઘરમાં સાદગી હતી, પણ બધું ખૂબ જ વ્યવસ્થિત ગોઠવેલું હતું. મેં ટીવી તપાસવાનું શરૂ કર્યું. કામ કરતાં કરતાં મને ખબર પડી કે તેનું નામ મીરા છે. મીરા વિધવા હતા. 2 વર્ષ પહેલાં તેમના પતિ એક રોડ અકસ્માતમાં શાંત થઈ ગયા હતા અને ત્યારથી તે પોતાની 5 વર્ષની દીકરી પીહુ સાથે આ નાનકડા ફ્લેટમાં એકલા જ રહેતા હતા અને ઘર ચલાવવા માટે તે ઓનલાઈન સિલાઈ કામ અને ટ્યુશન ક્લાસ ચલાવતા હતા. મારી પહેલી મુલાકાતમાં મેં જોયું કે ટીવીનું પિક્ચર ટ્યુબ સાવ બગડી ગયું હતું. મેં મીરાને કહ્યું, મેડમ, આમાં નવો પાર્ટ નાખવો પડશે અને અંદાજે 3500 રૂપિયા જેટલો ખર્ચ થશે. આ સાંભળીને મીરાના ચહેરા પર ચિંતાની રેખાઓ આવી ગઈ. તે થોડા અચકાયા અને બોલ્યા, આકાશ, અત્યારે મારી પાસે આટલા પૈસાની સગવડ નથી. તમે ટીવી એમ જ રહેવા દો, હું પછી રિપેર કરાવી લઈશ. તેમની આ લાચારી જોઈને મારું દિલ પીગળી ગયું. મેં કહ્યું, કાંઈ વાંધો નહીં, હું પાર્ટ નાખી દઉં છું. પૈસા તમારી સગવડ થાય ત્યારે આપજો. મેં ટીવી રિપેર કરી દીધું. જ્યારે મિત્રો ટીવી ચાલુ થયું ત્યારે તેની નાની દીકરી પીહુ ખુશીથી નાચવા લાગી. પીહુની એ ખુશી અને મીરાના ચહેરા પર આવેલી રાહત જોઈને મારા દિલને એક અનોખો સંતોષ મળ્યો. આ અમારી પહેલી મુલાકાત હતી, પણ નસીબને કંઈક જુદું જ મંજૂર હતું. બરાબર 1 અઠવાડિયા પછી મીરાનો ફરીથી ફોન આવ્યો. આકાશ, ટીવીમાં અવાજ આવે છે પણ ચિત્ર નથી આવતું. હું ફરીથી તેમના ઘરે ગયો. આ મારી બીજી મુલાકાત હતી. આ વખતે જ્યારે હું કામ કરતો હતો ત્યારે મીરાએ મારા માટે ચા બનાવી. ચા પીતા પીતા અમારી વચ્ચે થોડી પર્સનલ વાતો થઈ. મેં તેમને જણાવ્યું કે હું પણ જિંદગીમાં સાવ એકલો જ છું. મીરાએ પણ પોતાના સંઘર્ષની વાતો શેર કરી. મને સમજાયું કે આટલી સુંદર અને યુવાન સ્ત્રી હોવા છતાં સમાજના મેણા ટોણા સહન કરીને તે પોતાની દીકરી માટે કેટલી બહાદુરીથી જીવી રહ્યા છે. તેમના પ્રત્યે મારા મનમાં આદર બહુ વધી ગયો. ત્યારબાદ ત્રીજી વખત જ્યારે હું રસ્તામાંથી પસાર થતો હતો ત્યારે પીહુને લઈને મીરા શાકભાજી લેવા નીકળી હતી. અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો. તેમની પાસે છત્રી નહોતી. મેં તરત જ મારી બાઇક ઊભી રાખી અને મારી પાસે રહેલી મોટી છત્રી તેમને આપી દીધી અને પીહુને બાઇક પર આગળ બેસાડીને સેફ જગ્યાએ પહોંચાડ્યા. મિત્રો, આ મુલાકાતે અમારા બંને વચ્ચેના સંકોચને સાવ દૂર કરી દીધો. હવે અમારી વચ્ચે માત્ર એક ગ્રાહક અને મેકેનિકનો સંબંધ નહોતો રહ્યો, પણ એક અજાણ્યો અને પવિત્ર પ્રેમ પાંગરી રહ્યો હતો. હું દરરોજ દુકાને હોઉં ત્યારે પણ મારું મન મીરાના વિચારોમાં જ ખોવાયેલું રહેતું. એક સાંજે હું મારા પૈસા લેવાના બહાને
મીરાના ઘરે ગયો. દીકરી પીહુ રૂમમાં સૂઈ ગઈ હતી. હોલમાં એકદમ શાંતિ હતી ને ટીવી ધીમા અવાજે ચાલુ હતું. મીરા રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવી. પાણીનો ગ્લાસ આપતી વખતે અમારી આંગળીઓ એકબીજાને અડી ગઈ. એ સમયે મારા દિલના ધબકારા વધી ગયા. મેં ગ્લાસ ટેબલ પર મૂક્યો અને હિંમત ભેગી કરીને મીરાની સાવ નજીક ગયો. મેં બહુ ધીમેથી મીરાનો નાજુક હાથ મારા હાથમાં લઈ લીધો. મારો આ સ્પર્શ અનુભવીને મીરા એક ક્ષણ માટે ચોંકી ગઈ અને મોટી મોટી આંખોથી મારી તરફ જોવા લાગી. તેના શ્વાસ ઝડપી થઈ ગયા હતા, પણ તેણે પોતાનો હાથ પાછો ન ખેંચ્યો. મેં તેની આંખોમાં આંખો પરોવીને બહુ જ ભાવુક અવાજમાં કહ્યું, મીરા, હું જાણું છું કે તારા ભૂતકાળમાં બહુ મોટું દુઃખ છે, પણ હું તને પૂરા દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. હું પીહુને સગા પિતાથી પણ વધારે પ્રેમ આપીશ. શું તું આ એકલતા આકાશની જિંદગીમાં આવીને મારો સંસાર રોશન કરીશ? શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી આ વાત સાંભળતા જ મીરાની આંખોમાંથી આંસુ દળ દળ વહેવા લાગ્યા. તેમણે રડતા રડતા મારો હાથ બંને હાથેથી જોરથી પકડી લીધો અને બોલી, આકાશ, એક વિધવા સ્ત્રી માટે આ સમાજ બહુ કઠોર છે, પણ તમે મને અને મારી દીકરીને જે આદર આપ્યો છે તેવો આજ સુધી કોઈએ નથી આપ્યો. મને પણ તમે બહુ ગમો છો. હું તમારી પત્ની બનવા તૈયાર છું. એ પળે અમારો પ્રેમ જીતી ગયો અને મેં તેમને વિશ્વાસ આપ્યો કે હવેથી તેની બધી જ ચિંતાઓ મારી છે. મિત્રો, થોડા દિવસ પછી કોઈ મોટો ખર્ચ કર્યા વગર અમે કોર્ટમાં જઈને બહુ સાદગીથી રજિસ્ટર મેરેજ કરી લીધા. આજે મીરા અને પીહુ મારા ઘરે આવી ગયા છે અને મારું સૂનું ઘર હવે સાચા અર્થમાં સ્વર્ગ બની ગયું છે. મિત્રો, આ વાર્તા દ્વારા હું સમાજને એ જ સંદેશ આપવા માંગુ છું કે કોઈ સ્ત્રી વિધવા થાય એટલે તેની જિંદગીના બધા રસ્તા બંધ નથી થઈ જતા. આપણો સમાજ આજે પણ વિધવા મહિલા લગ્ન કરે તો તેને ખોટી નજરે જુએ છે. પણ વિચાર કરો કે એકલી સ્ત્રી માટે આ દુનિયામાં દીકરી સાથે જીવવું કેટલું અઘરું છે. કોઈ વિધવા સ્ત્રીનો હાથ પકડીને તેને પતિનું સન્માન આપવું અને એક અનાથ બાળકને પિતાનું નામ આપવું એ જગતની સૌથી મોટી પૂજા છે. આપણી નાની અમથી ઉદારતા કોઈ ઉજ્જળ બગીચાને ફરી ખીલાવી શકે છે. જો તમે ટીવી રિપેરિંગ કરનાર અને આકાશ અને મીરાની આ અનોખી પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારો સુંદર અભિપ્રાય આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળશું એક નવી વાર્તા સાથે, એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ મિત્રો. તમારું ધ્યાન રાખજો. આવજો.